નવસારીના પોલીસ મથકમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં બિલીમોરા પોલીસ મથકમાં આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો પોલીસ મથકમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, ઝેરી દવા પી અરજદારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જે બાદ લિવ ઇન રિલેશનમાં રહેતો હતો આ યુવક યુવતીને પિયરિયા લઈ જતા યુવકે અરજી કરી હતી। યુવતી ફરી જોડે રહેવા ઇનકાર કરતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। બિલીમોરા પોલીસ સ્ટેશનમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ઝેરી દવા પીધી હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, અને જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષદ શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીના બિલીમોરા પોલીસ મથકમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, શું છે સમગ્ર મામલો? જી, ચોક્કસપણે કહી શકાય જે ઘટના છે સમગ્ર ઘટના બિલીમોરા શહેરી વિસ્તારની છે ઘટના છે। ત્યારે જે એક યુવક અને યુવતી જે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા, તે દરમિયાન 1 વર્ષ જેટલા વિતાવ્યા છતાં એક વર્ષ વિતાવ્યા બાદ તેઓ વચ્ચે અનબનાવ વચ્ચે ઉભા થઈ રહ્યા હતા। ત્યારે જે યુવતી છે યુવતી પોતાના ઘરે જતી રહી હતી। ત્યારબાદ યુવક છે યુવક દ્વારા બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવામાં આવી હતી। ત્યારબાદ બંને જણાને બોલાવવામાં આવ્યા હતા ત્યાં, પરંતુ જે યુવતી દ્વારા ઇનકાર કરી દેવામાં આવતા સાથે રહેવાને લઈને જે ફરી યુવક દ્વારા ત્યાં ઝેરી દવા ઘટાડી દેવામાં આવી હતી। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પોલીસ દ્વારા જે ધ્યાન રાખવું જોઈએ, જે પોલીસ સ્ટેશનમાં જે યુવક દ્વારા ઝેરી દવા પીવાનો બનાવ સામે આવી રહ્યો છે, ત્યારે જે યુવાન છે યુવાનને હાલ જે ગંભીર રીતે જે એ થઈ જતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ ઉપર જે સવાલો છે સવાલ ઉભા થઈ રહ્યા છે કે જે અરજદાર હતો જે અરજદાર જે બિલીમોરા પોલીસ સ્ટેશન અંદર જો દવા જો ગટગટાવી દેવાતો હોય તો પોલીસ દ્વારા શું ધ્યાન રાખવામાં આવ્યું હતું તે પણ એક સવાલ સામે આવી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે પોલીસે જે ધ્યાન રાખવું હતું તે ધ્યાન ન રાખવામાં આવ્યું હતું, ત્યારે આ બનાવ છે તે બનાવ સામે આવી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ મથકમાં યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, દવા પીધી હતી, ઝેરી દવા ગટગટાવી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પરંતુ તાત્કાલિક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। તો લિવ ઇન રિલેશનમાં રહેતો હતો આ યુવક યુવતીને પિયરિયા લઈ જતા યુવકે અરજી કરી હતી, યુવતી ફરી જોડે રહેવા ઇનકાર કરતા આ પગલું ભર્યું હતું।